સો હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? શું હું આજે તમારી સાથે શેર કરીશ ફરાળી ઢોકળાની રેસીપી. યસ, તો ખૂબ જ સરસ એવા ફરાળી ઢોકળા બનાવવા માટે અહીં મેં 1 કપ સાંબો, 1 કપ સાબુદાણા અને 1 ગ્લાસ છાશનો લીધેલો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે અહીં એક મિક્સિંગ બાઉલમાં છે 1 કપ હું સાંબો અને 1 કપ છે હું સાબુદાણા છે એ એડ કરું છું. અને ત્યાર પછી એક નાના ગ્લાસના માપથી અહીં મેં થોડી ખાટી છાશ લીધેલી છે અને તેને હું એડ કરી પ્રોપર રીતે છે આ રીતે તેને મિક્સ કરી દઈએ છીએ અને તેને હલાવી લઈએ છીએ. તો તમારી પાસે મેક્સિમમ ટાઈમ હોય તો તમે 1 કલાક માટે છે આને શોક કરી શકો છો. અધરવાઇઝ મિનિમમ તમારે 25થી 30 મિનિટ માટે છે આને રેવા દેવાનું છે. ત્યાર પછી મેં અડધો ગ્લાસ ફરીથી છાશ એડ કરી અને આને પ્રોપર રીતે છે આને હું હલાવી લઉં છું. હવે આ મિક્સરને છે એ એક મિક્સર જારમાં છે એને આપણે એડ કરી દઈએ છીએ. અને અહીં મેં મિક્સર જાર છે એ થોડીક મોટી સાઇઝની લીધેલી છે જેથી કરીને આપણે કન્વિનિયન્ટ રહે મિક્સ કરવા માટે. હવે આની અંદર છે હું 2 ચમચી જેટલી આદું અને મરચીની પેસ્ટ છે એ એડ કરું છું. તો આ મારી પાસે પેસ્ટ અવેલેબલ હતી તો હું એ એડ કરું છું. અધરવાઇઝ તમે આદું અને મરચાંના ઝીણા ઝીણા ચોપ કરી અને ટુકડા પણ લઈ શકો છો. હવે આને પ્રોપર રીતે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણી થીક પેસ્ટ છે એ બની ગઈ છે. તો આપણું ઢોકળાનું મિક્સર છે એ રેડી છે. હવે આને એક મિક્સિંગ બાઉલમાં છે એ મેં ટ્રાન્સફર કરી લીધેલું છે અને હવે આની અંદર છે તે પ્રોપર રીતે આને હલાવી લઈએ છીએ. તમે જોઈ શકો છો કે આપણે જે રીતનું ટેક્સચર જોઈએ છે એ રીતે આપણે ટેક્સચર મળી આવ્યું છે. 80% સ્મૂથ ટેક્સચર છે એ આપણે જોઈએ છે તો તે આપણે મળી આવ્યું છે. હવે તેની અંદર છે હું પિંચ ઓફ સોડા એડ કરી દઉં છું અને પ્રોપર રીતે આને મિક્સ કરી લઈ છે. અને ફ્રેન્ડ્સ, જ્યારે મેં બેટરને મિક્સર જારમાં છે પીસ્યું હતું ત્યારે મેં નિમક પણ એડ કરેલું હતું જે મારે તમને કહેવાનું રહી ગયું. તો એ સ્ટેજે તમે નિમક પણ એડ કરી શકો છો. હવે આને પ્રોપર રીતે એક જ ડાયરેક્શનમાં છે આ રીતે મિક્સ કરતા જઈએ છીએ. તમે જોઈ શકો છો કે આપણું બેટર છે એ પ્લફી થવા માંડ્યું છે. હવે એક સ્ટીમરમાં છે એ હું પાણી છે એ એડ કરી દઉં છું. અને આપણે હંમેશા ધ્યાન રાખવાનું છે કે ઢોકળા બનાવતા હોય કે ઇડલી બનાવતા હોય ત્યારે ચોક્કસથી છે એ ફૂલ ફ્લેમ ઉપર જ આપણે કરવાના છે. હવે તેના ઉપર છે હું અહીં એક ઢોકળાની પ્લેટ છે એ રાખી દઉં છું અને તેની અંદર છે તેલ છે એ આપણે એડ કરી અને તેને પ્રોપર રીતે છે તેને ગ્રીસ કરી દઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, જરૂરથી બનાવવા જેવા ફરાળી ઢોકળા જે આપણે રેગ્યુલર ઢોકળાથી પણ ખૂબ જ સરસ બને છે. તો તમે આજે જ ચોક્કસથી ટ્રાય કરજો. ઇવન 11 છે, શિવરાત્રિના પર્વે છે, તમે ખૂબ જ સરસ આવા ફરાળી ઢોકળા બનાવી શકો છો અને તમારા ફેમિલી મેમ્બર્સને પણ ખવડાવી શકો છો. તો હવે ગ્રીસ થયેલી પેટમાં છે આપણે આ ખીરું છે એ આપણે એડ કરી દઈએ છીએ. તો મેક્સિમમ 3 ચમચા જેટલું હું અત્યારે ખીરું છે એ એડ કરું છું અને તેને પ્રોપર રીતે એક સરખી રીતે તેને હલાવી અને સ્પ્રેડ કરી દઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે એક સરખું આપણું ખીરું છે એ સ્પ્રેડ થઈ ગયું છે. તેની ઉપર છે એ મરી પાવડર છે હું સ્પ્રિંકલ કરું છું. આ ઓપ્શનલ છે પણ સારો લાગતો હોય છે ટેસ્ટ, તો મેં અત્યારે સ્પ્રેડ કરેલો છે. અને ત્યાર પછી તેની ઉપર હું સફેદ તલ છે એ પણ હું સ્પ્રેડ કરું છું. જો તમે ઉપવાસમાં તલ ના લેતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. સેમ વેથી આપણે બીજી પ્લેટને પણ આ જ રીતે છે તેલ વડે છે એ ગ્રીસ કરી છે. અને કોઈ ઉપવાસમાં તેલ પણ નથી ખાતું હોતું તો તમે તેની જગ્યાએ ઘીથી તમે ગ્રીસ કરી શકો છો અને ખૂબ જ સરસ છે આપણા ઢોકળા બનીને તૈયાર થાય છે. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને સબસ્ક્રાઈબ કરવું છે એ એકદમ ફ્રી છે અને આવી અવનવી રેસિપીઝ છે હું તમારા માટે છે એ ચોક્કસથી છે એ લઈને આવતી હોય છું. તો મારી રેસિપી ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ત્યાર પછી છે આ જ રીતે બીજી પ્લેટમાં હું બેટરને પોર કરી દઉં છું અને તેની ઉપર પણ મરી પાવડર છે આપણે સ્પ્રિંકલ કરી દઈએ છીએ. અને સેમ વેથી આપણે તલ પણ છે એ આપણે સ્પ્રેડ કરી અને એડ કરી દઈએ છીએ અને તેને ઢાંકણ ઢાંકી અને મિનિમમ છે ફૂલ ફ્લેમ ઉપર આપણે 15થી 20 મિનિટ માટે છે તેને ઢોકળાને આપણે થવા દઈએ છીએ. ત્યાર પછી 15થી 20 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા છે એ એકદમ છે રેડી છે. આપણે ચેક કરી લઈએ
તો આ રીતે મારું નાઇફ છે એ ક્લીન જ બહાર આવે છે, જેથી કરીને આપણા ઢોકળા છે એ રેડી છે. ત્યારબાદ એને એક સાઈડમાં રાખી દઈએ છીએ અને અહીં થોડુંક તેલ લઈ તેને એક નાના બાઉલમાં છે તેને તેલને છે એ ગરમ કરી લઈએ છીએ. અને ત્યાર પછી તેની અંદર હું 1 ચમચી છે એ હું જીરું એડ કરું છું. જીરું પણ ઓપ્શનલ છે, તમે સ્કીપ પણ કરી શકો છો, પણ ફ્લેવર સારું આપતું હોય છે. ત્યાર પછી ઝીણી ઝીણી મરચાંની 2 કટકી, 2 નંગ મરચાંને મેં ઝીણા ઝીણા ચોપ કરી લીધેલા છે અને 10થી 12 મેં લીલા લીમડાના પત્તા લીધેલા છે. આને છે આપણે મીડિયમ ફ્લેમ ઉપર છે તેને આપણે સોતે કરી લઈએ છીએ અને આપણો વઘાર છે એ તૈયાર કરી લઈશું. હવે આ પ્લેટ ઉપર છે આ વઘારને છે એ આપણે પોર કરી દઈએ છીએ આ રીતે. તમે આ રીત બી કરી શકો છો. ઇવન આપણા જો ઢોકળા ઠંડા થઈ ગયા હોય તો તેને પીસીસમાં કટ કરી અને તેને વઘારી બી શકો છો. મને આ રીત છે એ થોડીક વધારે કન્વિનિયન્ટ રહેતી હોય છે, તો હું આ રીતે છે એ પ્રિફર કરતી હોઉં છું. તો આ રીતે છે આપણો વઘાર છે એ સ્પ્રેડ થઈ ગયો છે અને ઉપરથી છે લીલા ધાણા એટલે કે કોથમરીથી આપણે ગાર્નિશ કરી દઈએ છીએ. અને ફ્રેન્ડ્સ, આને છે આપણે કટ કરી લઈએ છીએ નાઇફની મદદથી વડેથી. અને બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં એવા આપણે પીસીસ છે એ કટ કરીએ છીએ અને તેને છે આપણે ધીમે ધીમે છે એ આપણે તેમાંથી અનમોલ્ડ કરી દઈએ છીએ ઢોકળાને. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આ રીતે છે આપણું ફરાળી ઢોકળા છે આ રીતે આપણે હળવે હાથેથી છે તેને અનમોલ્ડ કરતા જઈએ છીએ. ને ખૂબ જ સરસ એવા જાળીદાર અને એકદમ સોફ્ટ એવા આપણા ફરાળી ઢોકળા છે એ રેડી થઈ ગયા છે. સેમ વેથી બીજી પ્લેટ પર જ આ રીતે આપણે આપણો વઘાર છે એ સ્પ્રેડ કરી દઈએ છીએ અને તેને એડ કરી દઈએ છીએ. અને હવે તે જ રીતે છે આપણે કોથમરી પણ છે તેની ઉપર આપણે સ્પ્રેડ કરી દઈએ છીએ. અને આ પ્રોસેસ છે આપણા ઢોકળામાંથી હવા નીકળી જાય ત્યાર પછી કરીએ છીએ. તો આપણા ખૂબ જ સરસ એવા ફરાળી ઢોકળા છે જે ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તમે ફ્રેન્ડ્સ આ ઢોકળા એકવાર બનાવશો તો રેગ્યુલર ઢોકળાને પણ ભૂલી જશો. તો ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને છે એ ચોક્કસથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા છે એ દેખાવમાં બી સરસ છે અને સ્વાદમાં તો સરસ જ છે. તો આવી અવનવી રેસિપીઝ છે તમારા માટે લઈને આવીશ. તો થેન્ક યુ ફોર વોચિંગ.